નામનું કરણ છે। કર્ક રાશિવાળા જાતકો અને સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। બપોરે 3 કલાક ને 46 મિનિટ સુધી કર્ક રાશિને ત્યારબાદ સિંહ રાશિનું નામ પાડવાનું રહેશે। જય ગણેશ। અને જો દિન વિશેષની વાત કરવામાં આવે, જ્યારે ચૈત્રી નવરાત્રી પૂર્ણ થઈ ચૂકી છે, સમાપન થઈ ચૂક્યું છે અને હવે ચૈત્રી મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભક્તિ અને આસ્થાની દ્રષ્ટિએ, ત્યારે આજના દિવસનું મહત્વ શું રહેલું છે? સામાન્ય રીતે જો આપણે વિચાર કરીએ તો ચૈત્ર મહિનાનું મહત્વ આપણા જ્યોતિષીય કાલગણનામાં પણ ચૈત્રથી વર્ષની શરૂઆત થાય છે, માટે ચૈત્રનું મહત્વ આપણા માટે વધી જતું હોય છે। આપણે કોઈ પણ વસ્તુને આગ્રહપૂર્વક જ્યારે જોતા હોઈએ ત્યારે એમાં ધ્યાનથી જો આપણે સાંભળીએ અને એમાંથી થોડું ઘણું જો જીવનમાં ઉતારીએ તો ખૂબ જ લાભ થાય। એવો જ એક પ્રયોગ આજે મારે આપને બતાવવો છે। કદાચ આપ નાના મોટા વેપારી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો એવા તમારા વ્યવસાયમાં એવા ગલ્લા હોય, એવું કોઈ જગ્યા હોય જ્યાં તમે દૈનિક પૈસા રાખી શકતા હોય, દિવસના દૈનંદિની કામ કરવાવાળા વ્યક્તિઓ માટે, નાના મોટા વેપારીઓ માટે એક ગલ્લો હોય છે। અને સામાન્ય રીતે આપણે એ ગલ્લો દક્ષિણની દિશાની દિવાલ હોય ત્યાં રાખતા હોઈએ છીએ અને ઉત્તર તરફ એનું મોઢું ખોલે એ રીતે લક્ષ્મી પ્રાપ્તિ માટેના આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ। પણ હકીકતમાં એવું બનતું હોય છે ઘણી વખત કે લક્ષ્મી આપણા ત્યાં જે આવે છે એ લક્ષ્મી કેવા પ્રકારની છે? ઘણી વખત 2 રૂપિયા આપણા ત્યાં ખોટા આવી જાય તો આપણે 8 રૂપિયાને ખેંચી જતા હોય છે। તો આ આપણું જે ધન છે, નાણું છે, એને સંગ્રહિત કરવું હોય, એને યોગ્ય જગ્યાએ વાપરવું હોય અને બીજું કોઈ પણ સમયે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આ વસ્તુ આપણને મળવી જોઈએ। વેપારીઓ માટે કોઈ વેપારીને પૈસા જ્યારે આપવાના હોય ત્યારે જેની પાસે ના હોય, કોઈ પણ જગ્યાએ જ્યારે કામમાં લગાવવાના હોય ત્યારે જેની પાસે પૈસા ના હોય, ઘણી બધી આવી બધી એવી બાબતો છે કે જ્યારે આપણે આગળ વધવા માટે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે જ આપણી પાસે ના હોય। ગૃહિણીઓ માટે પણ આ વસ્તુ બની શકે છે, વિદ્યાર્થીઓ માટે પણ આ વસ્તુ બની શકે છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા વાળા વ્યક્તિઓ સાથે પણ આ વસ્તુ બની શકે છે, નોકરિયાત વર્ગને જે પગારથી પોતાનું ધોરણ ચલાવે છે, પોતાનું જીવન ચલાવે છે, એવા લોકોને સેલેરીમાં પણ છેલ્લા દિવસોમાં જો ખૂબ જ કપાત રહેતી હોય છે, ખૂબ જ એને ટેન્શનો રહેતા હોય છે કે ક્યારે પગારના દિવસો આવે। તો આ બધા જ સમયથી બચવું હોય તો આપણા શાસ્ત્રમાં બહુ જ ટૂંકા અને સારા ઉપાયો બતાવવામાં આવેલા છે। જો આપણે એને નિશ્ચિતપૂર્વક અને ધીરજથી જો કરીએ અને ખાસ કરીને એમાં શ્રદ્ધારૂપી આપણું એક મેળવણ અંદર ઉમેરીએ તો આપણું આ દહીં સરસ રીતે જામે। તો એના માટે મારે આપને આજે કહેવું છે કે આવતીકાલે એકાદશી છે, 11 છે, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી અને પૂર્ણિમા, આ 5 દિવસનો આપણી પાસે ચૈત્રીય નવરાત્રી પછીનો એક મંગલ પર્વનો જે સમય છે, પંચ પર્વ જેને કહી શકાય છે। તો એકાદશીથી માંડી અને પૂનમ સુધીમાં એક પ્રયોગ આપણે કરવાનો છે। પહેલા તો અમુક વસ્તુ આપણે ભેગી કરવાની રહેશે। એક માતાજીનું આશીર્વાદ સ્વરૂપ જેને કહી શકાય એવું એક સોપારી જેવડું એક શ્રીફળ આવે છે, જેને સંસ્કૃતમાં લઘુ શ્રીફળ કહે છે। તો એક તો આ એક લઘુ શ્રીફળ આપ ક્યાંકથી મેળવી લો। એ ઉપરાંત તમે ચણોઠી, 3 ચણોઠી લેવાની રહેશે, 1 કમર કાકડી લેવાની રહેશે અને 1 ગોમતી ચક્ર લેવાનું। ચણોઠી જ્યાં પણ પડી હોય ત્યાં લક્ષ્મીજી સ્થિર રહે છે, આ ચણોઠીનું મહત્વ છે। બીજું, કમર કાકડીની અંદર મહાલક્ષ્મીનો વાસ છે, માટે તો યજ્ઞની અંદર આપણે મહાલક્ષ્મીનો યજ્ઞ જ્યારે કરતા હોય ત્યારે ખાસ કરી કમર કાકડીનો ઉપયોગ કરતા હોય છે। માતાજીની માળા જ્યારે ગણવાની હોય ત્યારે તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા સિવાય કમળ કાકડી વડે બનાવેલી માળાનો આપણે ઉપયોગ કરતા હોય છે। તો આ કમર કાકડી લેવાની છે। ગોમતી ચક્ર ભગવાન સ્વયં શ્રી નારાયણનું સ્વરૂપ છે। આ બધી વસ્તુઓ ભેગી કરો, એને લાલ કપડામાં બાંધો, ઉપર લાલ નાળાછડી વીંટી દો, કોઈ પણ તમારા પૂજાના સ્થાનની અંદર મૂકી દો। 5 દિવસ સુધી 3 કલાક એક દિવસમાં દીવો અખંડ રહે આવો એ પ્રયત્ન કરો। અને જ્યારે આ 3 કલાક દીવો અખંડ રહે છે એ દરમિયાન ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો તમે જાપ કરો। તો આ 5 દિવસનું આ પ્રમાણે કરેલું કર્મ પૂર્ણિમા પૂર્ણ થાય પછી એકમના દિવસે તમારી આ જે લક્ષ્મીરૂપી પોટલી જેને કહી શકાય એ તમે કોઈ પણ તિજોરીમાં, પૂજાના સ્થાનમાં અથવા તમારો જ્યાં ગલ્લો રહેતો હોય, જ્યાં પૈસાની તમારી લેવડ દેવડ તમે કરતા હોય એવી જગ્યાએ તમે મૂકી દો। તો આ સ્વયં મહાલક્ષ્મીજી ત્યાં જો બેસશે તો ચોક્કસ તમારું કલ્યાણ થશે। આપ સૌ આ એક અચૂક પ્રયોગ કરજો, ખૂબ જ સારું પરિણામ મેળવી શકશો। ખૂબ ટૂંકો પ્રયોગ છે પણ જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવશે તો ખૂબ સારું પરિણામ આવશે। જય ગણેશ। આપણી સાથે ભુજથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે। હેલો। હા જી ગીતાબેન, આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો। હેલો, ફરીથી બોલો ગીતાબેન। સમય? જન્મ સમય કહેશો અને પ્રશ્ન શું છે? જી, ગવર્મેન્ટ બધાને સરકારી નોકરી આપશે તો પછી બીજા બધા કરશે શું બેન? સામાન્ય રીતે તુલા રાશિનો સ્વામી શુક્ર છે। શુક્ર જન્મ કુંડળીની અંદર એટલું બધું પૂર્ણત્વ પ્રાપ્ત કરતો નથી। વૃશ્ચિક રાશિનો કેન્દ્રમાં હોવા છતાં, ત્રિકોણનો અધિપતિ કેન્દ્રમાં હોવા છતાં વ્યક્તિગત રીતે કોઈ પણ વ્યક્તિના આશ્રય સ્થાનમાં રહીને કામ કરવું એના કરતાં સ્વતંત્ર કામ કરવું, પોતાના બુદ્ધિબળનો ઉપયોગ કરવો એના માટે શ્રેષ્ઠ રહે છે। કારણ કે જ્યારે પણ ભાગ્યનો અધિપતિ જ્યારે કેન્દ્રનો અધિપતિ ત્રિકોણમાં આવતો હોય ત્યારે રાજયોગ બનતો હોય છે। તો આવા યોગકારક ગ્રહો હંમેશા સારું ફળ આપતા હોય છે।
લગ્નની જો વાત કરવામાં આવે તો રાહુની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે, એટલે 7મા સ્થાનની અંદર કેતુ તો છે જ. લગ્નનો કારક એક ગુરુ છે અને ગુરુ જન્મકુંડળીમાં વૃષભ રાશિમાં શત્રુક્ષેત્રી બની અને 4થા સ્થાનમાં છે. તો ઉત્તમ દાંપત્ય જીવનની સુખાકારી માટે ગુરુવારનું વ્રત જો કરશે, ગુરુની વીંટી પહેરશે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. રીમ બૃહસ્પતયે નમઃ અથવા રીમ ગુરુવે નમઃ નિત્ય એક માળા કરે, દર ગુરુવારે પણ માળા કરશે તો ચાલશે. પીળા આસન પર બેસીને માળા કરશે તો વધારે સારું રહેશે. ખાસ કરીને હળદરમાંથી બનાવેલી, લીલી હળદરમાંથી બનાવેલી અથવા સૂકી હળદરના ગાંઠમાંથી બનાવેલી જે હળદરની જે માળા આવે છે એ માળા વડે જો જાપ કરશે તો ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. આપણી સાથે જુનાગઢથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હાલો યુતિબેન તથા મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો. 26/5/1976, સમય રાત્રિના 9 કલાકે, જન્મ સ્થળ પોરબંદર. મારો સવાલ છે તો લગ્ન બાબતનો છે અને ધંધામાં કઈ મેળ નથી પડતો અને કઈ કઈ વિધિ કરવાની છે વિગતવાર જણાવશો જી. મહેન્દ્રભાઈ. મિથુનાધિપતિ બુધ એ શુક્ર સાથે જોડાયેલો છે, શુક્ર સૂર્ય સાથે જોડાયેલો છે. તો સામાન્ય રીતે આપણે જો વિચાર કરીએ તો સૂર્ય અહીંયા વૃષભ રાશિમાં 11 અંશનો છે અને શુક્ર વૃષભ રાશિમાં 5 અંશનો છે. તો બિલકુલ ડિગ્રીકલ રીતે સૂર્ય અને શુક્ર સાથે જોડાયેલા છે. તો તમારા સમાજની બહાર જઈ અને જો કદાચ લગ્ન કરો, તમારા ગોળની બહાર જઈને જો લગ્ન કરો, તમારા જે વ્યવહારિક જે કહેવાય કે જ્ઞાતિ મંડળ એની બહાર જઈને તમે લગ્ન કરો તો લગ્નના યોગ તમારા માટે ઝડપથી બની જશે. બીજી વસ્તુ એ છે કે શુક્ર બુધ સાથે લક્ષ્મી યોગ તો કરે છે, પણ લગ્ન જીવન પછી એના સામાન્ય રીતે એના ભાગ્યોદયની વૃદ્ધિ થાય આવા કુંડળીમાં યોગો દેખાઈ રહ્યા છે. બીજું, મંગળ તમારો કર્ક રાશિનો નીચનો બની અને 8મા સ્થાનમાં છે, શનિ સાથે યુતિમાં છે. તો કર્ક એટલે ચંદ્ર છે, ચંદ્રની રાશિમાં જ્યારે શનિ આવે ત્યારે ચંદ્રને પણ દૂષિત કરે છે અને સાથે મંગળ જોડાયેલો છે. સ્વભાવની ઉગ્રતા, ઉતાવળિયા નિર્ણયો, કોઈ પણ કામની અંદર કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર જ્યારે ઉતાવળિયા કામ કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે. અનુભવીઓને આગળ રાખી અને એના વિચારોને ધ્યાનમાં રાખીને જો તમે કામકાજ કરો તો ધંધાની તો ખૂબ જ સારી સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. ચંદ્ર અને કેતુનો તમારો ગ્રહણ યોગ છે, ગુરુ અને કેતુનો તમારો ચાંડાલ યોગ છે. તો આ યોગો તમારા માટે થોડાક નુકસાન કરતા છે. ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ પણ તમારો 5મા સ્થાનમાં છે. ગ્રહો તો ખૂબ જ સારા છે, પણ એકાંતરે જે મળવું જોઈએ એ ફળ કદાચ ન મળે એનું મૂળ કારણ આ ચંદ્ર કેતુ સાથે જોડાયેલો છે. માટે ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવજો. કર્ક રાશિનો મંગળ 8મા સ્થાનમાં હોવાના કારણે નિત્ય નિયમ પ્રમાણે ભગવાન શ્રી ગણેશજીની ઉપાસના કરજો, દરેક તમારા કામ પરિપૂર્ણ થશે. જય ગણેશ. અને હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? ઓલો અથવા એ જેના અક્ષર છે આ મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર પ્રસન્નતા આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. સ્નેહીજનોના સંપર્ક દ્વારા પણ ખૂબ જ સારો લાભ મેળવી શકશો. વ્યવસાયમાં વૃદ્ધિ થાય, પરિવારમાં પણ સુખી થવા માટેના સુંદર આજના યોગો તમારી કુંડળી પ્રમાણે રાશિ બળ નિર્માણ કરી રહી છે. વૃષભ રાશિ, બ વ ઉ જગત તમારા અક્ષર છે, રાશિ વૃષભ છે. સરકારી કોઈ પણ પ્રકારના કામકાજ આપ કરતા હોય, સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, કોઈ પણ જનસમૂહની અંદર બેસીને કામ કરવાનું હોય તો આજના દિવસથી તમારી આવડતનો જો ઉપયોગ કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. કોઈ પણ વ્યક્તિના ખોટા વખાણ કરવાના બદલે એ સાચી પદ્ધતિથી જો આગળ વધશો તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકશો. કરેલા કાર્ય ચોક્કસ ફળદાયી બનશે. નોકરી બાબતે પણ સારા સમાચાર આજના દિવસ માટે મળે તેવા યોગ છે. ધંધાની અંદર પણ સારા લાભ મેળવી શકાય તેવા સુંદર યોગો તમારી રાશિ પ્રમાણે આજે નિર્માણ થયેલા છે. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર થોડીક નિરાશાનો અનુભવ આજના દિવસ માટે થાય તેવી શક્યતા છે. સંતાનના પ્રશ્નોમાં પણ થોડી ચિંતા રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ઇષ્ટ મિત્રોનો સહયોગ મળશે. તમારા સહયોગીઓ તમને ખૂબ જ આજે આનંદ કરાવશે. તો આજનો દિવસ તમારો ભર્યો બની જશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ સામાન્ય કરતાં થોડોક વધારો થાય એવી પણ શક્યતાઓ આજે દેખાઈ રહી છે. જય ગણેશ. આ ચર્ચાને આપણે યથાવત રાખીશું. હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થયો છે એક બ્રેકનો, પરંતુ બ્રેક પર જતા પહેલા આપણે જણાવી દઈએ કે આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા આવતીકાલે સુરેન્દ્રનગરમાં એક યજ્ઞ દરમિયાન આચાર્ય પદ પર ઉપસ્થિત રહેવાના છે. તો આપ સુરેન્દ્રનગરના જે નિવાસી છે તેઓ જો તેમની સાથે મુલાકાત કરવા માંગતા હોય ચોક્કસથી અપોઇન્ટમેન્ટ લઈ લે અને જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલી આપની જે કોઈ પણ સમસ્યા છે તેનું આપ તેમની સાથે ચર્ચા કરીને સમાધાન મેળવી શકો છો. હાલ સમય છે એક બ્રેકનો. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। बीमारियों अलग છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો,
સુરક્ષા એક જ છે. લાઈફ બોય નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. હેલો એગ્રીમ ઇન્ડિયા, તમારી શીરી મેં ગ્રીન હાઉસની જોઈ, બહુ સારી છે. ઘેર બેઠે બધા સમાચાર મળ્યા, તો મને ટામેટીની ખેતીની એક શીરી મોકલી આપજો વહેલી તકે. બ્રેક બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. આચાર્યજી આપણી સાથે જામનગરથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હેલો. આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો. હા મેડમ, 10/9/1997. જન્મ સ્થળ રાજકોટ. જી. જન્મ સમય? જન્મ સમય સાંજે 4:50. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે એનો લગ્ન યોગ ક્યારે છે ને કઈ પાત્ર સાથે એનો મેળ પડશે. નરેન્દ્રભાઈ પંડ્યાથી હું પહેલા આ સવાલ પૂછી ચૂકી છું, પણ આ અમારો બાબુ માનતો નથી, એટલે એનો ઉપાય શું થાય? જી. સામેવાળા છોકરીનું નામ છે, એની રાશિ છે ઓલી શું જગદીશા નામ છે એનું. જી. સામાન્ય રીતે જન્મ કુંડળી જો જોવા જઈએ તો કર્ક રાશિ અને શુક્ર બંને 7મા સ્થાનમાં જોડાયેલા છે. જિગીશાની હાઈટ કદાચ 5'2", 5'3" કે વધીને 5'4" હોય તો એની સાથે લગ્ન થાય તેવી શક્યતા છે. કારણ કે અહીંયા જે પત્ની મળે, જે કન્યા મળે તે કદાચ હાઈટમાં થોડી ઓછી હોય તેવી શક્યતાઓ અહીંયા કુંડળી પ્રમાણે દેખાઈ રહી છે. જિગીશા એટલે મકર રાશિ થાય. મકર રાશિથી લાભ તો કદાચ છે કે એની ખબર નહીં, પણ 3 રાશિથી વધારે લાભ થવાની શક્યતાઓ છે. એક તો કર્ક રાશિ છે, એક છે કન્યા રાશિ અને એક ધન રાશિ. આ 3 રાશિથી વધારે લાભની શક્યતાઓ દેખાય છે. અને ચોથી મિથુન રાશિ જે પોતાની રાશિ છે. તો આ 4 રાશિથી વધારે લેણું દેખાય. પણ જન્મ કુંડળી જોયા પછી 28-27 ગુણાંક મળતા હોય, ગ્રહબળ મળતું હોય, મંગળ, ગુરુ અને સૂર્યનું એકબીજા સાથે મેળાપીપણું હોય તો પારિવારિક સુખ સારું મળે, ધન સંપત્તિનું સુખ સારું મળે, ભાગ્યોદય પણ થાય, બંનેના વિચારો મળતા આવે અને લાંબા સમય સુધી દીર્ઘ દાંપત્ય જીવન ભોગવી શકાય. આ કુંડળીના પરસ્પર ગ્રહોના આધારે પણ ફક્ત રાશિના આધારે, નક્ષત્રના આધારે આટલું તો આપણે જોઈ શકીએ છીએ. પણ એ ઉપરાંત જન્મ કુંડળીના જે ગ્રહો કહેવાય, 12 ભાવ કહેવાય, એ 12 ભાવને 12 ભાવ સાથે જો મેચ કરવામાં આવે અને એમાં જો વધારે પોઈન્ટ આવતા હોય તો લગ્ન જીવન ખૂબ અચૂક અને સારું પરિણામ પ્રાપ્ત કરાવી શકે છે. જય ગણેશ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હેલો. હા જી. આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? જી, હું રાધનપુરથી વાત કરું છું. મારે મારી બીબી વિશે પૂછવું હતું. તેમની જન્મ તારીખ અને જન્મ સમય કહેશો? જન્મ તારીખ 13/12/2011 ને સવારે 7:15. જી. પ્રશ્ન શું છે આપનો? હા, એ શિક્ષણમાં કયા ક્ષેત્રે આગળ વધશે અને એનું ભવિષ્ય કેવું હશે? જી. શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવા માટે બેન તમે ક્યારેય કેરીનું ઝાડ એટલે આંબો જોયો છે? ગોટલી નાખી દીધી, કદાચ થોડોક આંબો રોપાઈ ગયો, પછી ક્યારેય ખેડૂત એવું નક્કી ન કરી શકે કે આને કેટલી કેરીઓ આવશે. એક સામાન્ય ખેતીશાસ્ત્રના નિયમને આપણે સમજીએ તો જ્યોતિષશાસ્ત્ર સમજવું આપણા માટે સુગમ બની જશે. હજી 2011માં જન્મ છે, હજી 4 વર્ષની દીકરી છે. ભણાવ્યા કરતા એને પ્રેમ કરવાનું શીખો. અત્યારે એને ખૂબ જ આ તમારો નાનો છોડ છે, જે પ્રમાણે વાળશો એ પ્રમાણે વળશે. તો અત્યારે એની જન્મ કુંડળી તો તમારે જોવી જ જોઈએ, કારણ કે જન્મ કુંડળી આગળનું ભવિષ્ય આપણને બતાવે છે. પણ એટલી બધી ચિંતા કર્યા વગર અત્યારે ફક્ત અને ફક્ત દીકરીને પ્રેમ આપી અને એનું છોડ છે એને સિંચવાનો તમે આગ્રહ રાખજો. રાહુ મહારાજ બુધ અને સૂર્ય સાથે જોડાયેલા છે. દેહ ભાવની અંદર સ્વાસ્થ્યની બાબતમાં દીકરીને ખાસ સાવધાની રાખવી પડશે. કારણ કે રાહુ અને સૂર્ય જ્યારે દેહ ભાવમાં આવતા હોય ત્યારે બાલ્યકાળથી સ્વાસ્થ્ય વિષયક થોડી ઘણી તકલીફો રહેવાની શક્યતાઓ દેખાય છે. તુલા રાશિનો શનિ 12મા સ્થાનમાં છે. દીકરી કદાચ થોડીક જિદ્દી પણ થાય. હવે આ બધી વસ્તુઓને ધ્યાનમાં જો રાખવા જઈએ તો અભ્યાસક્રમની અંદર તમે કદાચ જે મહેનત કરાવવા માટે પ્રયત્ન કરો એ ન કરે અને આગળ જતા એને તકલીફ થાય તેવી શક્યતાઓ છે. તો અત્યારે જો એ જીદ કરતી હોય તો જીદ ન કરે એના માટે શું કરવું જોઈએ ખાસ ચિંતા કરજો. એના સ્વાસ્થ્યની બાબતમાં પણ કદાચ તમને કોઈ થોડી ઘણી તકલીફો દેખાતી હોય તો એના માટે પણ આપ પ્રયત્ન કરજો. ચોક્કસ ભગવાન ગણપતિની સહાય તમારા સુધી પહોંચશે. જય ગણેશ. અને હવે વધુ એકવાર રાશિ ભવિષ્યની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ એટલે જેનો સ્વામી ચંદ્ર છે, આવા કર્ક રાશિ વાળા જાતકો માટે ખાસ કરી જેનો આશ્લેષા નક્ષત્રમાં જન્મ હોય કર્ક રાશિમાં, એના માટે વિધિ કરાવવા માટે બપોર સુધીનો શ્રેષ્ઠ સમય છે. ધન અને માન આ બંને તમારે જો બચાવવું હોય તો આજે બને ત્યાં સુધી મૌન રહેવું પડશે. કોઈ પણ વ્યક્તિને જ્યારે વાયદો કરતા હોય, કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે બોલીને કહેતા હોય કે હું તારું આ કામ કરી આપીશ અને જ્યારે ન કરીએ ત્યારે સામેની વ્યક્તિને પીડા થતી હોય છે. અથવા તમારા માન વધારવા માટે તમે જે કંઈ પ્રયત્ન કરો એમાં ક્યાંક એક એવી ખોટું કામ તમારા હાથે થઈ જાય જેના કારણે બધી જ બાજી તમારી બગડી જાય તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. તો સાચવીને કામકાજ કરજો.
નોકરિયાત વર્ગને કદાચ આજના દિવસ માટે થોડીક પરેશાની પણ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માનસિક તણાવ થોડોક વધારે રહેશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ પ્રગતિ અને લાભના સુંદર યોગો પણ આજના બની રહ્યા છે. કુળદેવીની ઉપાસના આજે તમે કરો, ખાસ કરી માતાજીને દીવો કરો અને દીવો કરી અને કુળદેવીને જે તમને મંત્ર આવડતો એ મંત્રનો તમે જાપ કરજો, ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે આવા જાતકો માટે દરેક કામકાજની અંદર સારી સફળતાના યોગો આજના મિત્રો તમને દેખાઈ રહ્યા છે. ધંધાની અંદર નવી તકો મળશે. નોકરિયાત વર્ગને બઢતીની તકો મળે તેવી પણ શક્યતાઓ છે. પારિવારિક સંબંધોમાં પણ સારો લાભ થશે. આજની રાશિનું ફળ આપના માટે ઉત્તમ રહેશે. કન્યા રાશિ, પ, ઠ અને ણ જેના અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે ધંધાના કામકાજની અંદર સારી સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. પ્રતિસ્પર્ધી પક્ષે ચોક્કસ આપ વિજયી બનશો. આત્મવિશ્વાસમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઘરની અંદર એક આનંદનું વાતાવરણ આજે આપ નિર્માણ કરી શકશો. જય ગણેશ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે. હેલો. 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 હાજી, આપ આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો. મારી 12/7/88 જન્મ તારીખ છે અને સમય બપોરના 2 વાગે છે. પ્રશ્ન શું છે આપનો? મારો લગ્નનો યોગ ક્યારે છે ને મને જોવા તો આવે છે પણ ક્યાંય ગોઠવાતું નથી. જી. પણ મારાથી ઓછું ભણેલા હોય છે, કાં તો મારી ઉંમર વધારે હોય, કોઈ છોકરાની ઉંમર ઓછી હોય એવું બને છે. તો શું એવું હશે? સામાન્ય રીતે આદ્રા નક્ષત્રના પ્રથમ ચરણમાં બેન એટલે કે મિથુન રાશિમાં તમારો જન્મ થયેલો છે. અહીંયા 7મા સ્થાનનો અધિપતિ 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. એટલે આપણી જે પ્રમાણે મનઃસંકલ્પિત, જેને કહેવાય કે આપણી ઈચ્છા હોય કે ભાઈ આવો મૂર્તિઓ મને મળે, સારું ભણેલો હોય, દેખાવડો હોય, સારું કમાતો હોય, પરિવાર નાનો હોય, બધી દીકરીઓની મોટા ભાગે આવી ઈચ્છાઓ રહેતી હોય છે, પણ બધા ફળ ન મળે. 7મા સ્થાનનો અધિપતિ 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. એટલે જે કાંઈ છોકરો મળશે એ વ્યવસ્થિત આવક ધરાવતો, થોડું ઓછું ભણેલો હોય એવી પણ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. બીજું, અત્યારે કદાચ જૂન મહિનાથી માંડી અને સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં વ્યવિચાર થઈ જાય, નવેમ્બર કે ડિસેમ્બરમાં લગ્નના યોગો. આ કુંડળીમાં જો સમય સાચો હોય તો એ પ્રમાણે આપણે આધાર આંકી શકીએ છીએ કે આ સમય તમારા લગ્ન યોગનો ફિક્સ છે. બીજું, અહીંયા મેષ રાશિથી, મિથુન રાશિથી અને કન્યા રાશિથી તમારે ખૂબ જ સારું લેણું રહે છે. મેષના અક્ષર છે અ, લ અથવા ઈ. મિથુન રાશિના અક્ષર છે ક, છ અથવા તો ઘ. કન્યા રાશિના અક્ષર છે પ, ઠ અને ણ. એ ઉપરાંત એક રાશિ મીન પણ છે. તેમાં મંગળ હોવાના કારણે મીન રાશિથી પણ તમારે સારું લેણું છે. જેના અક્ષર છે દ, ચ, જ અને થ. આ પ્રમાણે જન્મસ્થાનથી પૂર્વ દિશામાં તમારા ભાગ્યનો ઉદય દેખાઈ રહ્યો છે. આવું કંઈક તમને પાત્ર મળે તો ચોક્કસ તમે વધાવી લેજો. સમય ખૂબ જ નજીક આવી રહ્યો છે. માતાજીને યાદ કરજો. જય ગણેશ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયેલા છે. હેલો. હેલો. હાજી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? હું વેરાજી, હા મેડમ, હું વેરાજી વાત કરું છું. આપનો પ્રશ્ન પૂછો તે પહેલા. હાજી, આપનો પ્રશ્ન પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો. હા, મારા બાબાનો પ્રશ્ન છે. હાજી, બોલો. તેમનો જન્મ સમય શું? એની જન્મ તારીખ છે 12/12/90. જી, જન્મ સમય કહેશો? જન્મ સમય છે 9:40. પ્રશ્ન શું છે? રાતની અને પ્રશ્ન છે કે યોગ છે કે કેમ અને સગાઈના. જી. તમારે એને લગ્ન કરાવવા છે કે સગાઈ કરાવી છે? બે કરાવું. વાહ ભાઈ વાહ, સરસ, ગુડ. વૃષભ રાશિનો મંગળ એનો એકાદશ સ્થાનમાં છે. લગ્ન પછી એનો ખૂબ જ સારો ભાગ્યોદય દેખાઈ રહ્યો છે. ગુરુ મહારાજ કર્ક રાશિના પણ કેતુ સાથે જોડાયેલા છે અને એ પણ દેહભાવમાં. ગુરુની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડી રહી છે જ્યાં રાહુ છે. દ્વિકલત્ર યોગ. રાહુ મોટા ભાગે 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જ્યારે પણ પડ્યો હોય અને એમાં જે લગ્નના કરતા જે કારક ગ્રહો છે એની સાથે જ્યારે યુતિમાં હોય કે દ્રષ્ટિમાં હોય ત્યારે દ્વિકલત્ર યોગ બનતા હોય છે. 2 લગ્નના યોગ બનતા હોય છે. કાં તો સગપણમાં વિલંબ કરાવડાવે અથવા 2 લગ્ન કરાવડાવે. તો એના માટે અર્ક વિવાહ નામનું એક ધાર્મિક વિધાન આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે. જે પ્રમાણે પંચકમાં કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય તો એની સાથે બીજા 4 પૂતળાને બાળવાનો રિવાજ તમે જાણતા હશો. એ જ પ્રમાણે કુંડળીની અંદર જ્યારે 2 લગ્ન હોય ત્યારે એક લગ્ન સૂર્ય પુત્રી અર્કી સાથે કરાવી અને બીજા લગ્ન કરાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આવું આપણું શાસ્ત્રનું સૂચન છે. તો એ પ્રમાણે તમે ચોક્કસ કરાવી લેજો. શુક્ર શનિ સાથે જોડાયેલો છે, શનિ બુધ સાથે જોડાયેલો છે. 3 ગ્રહો એના 6ઠ્ઠા સ્થાનમાં છે. દાંપત્ય જીવનની સુખાકારી ખૂબ જ સારી મળશે. કદાચ આવતા વર્ષે 2015માં એ દાંપત્યથી એ પૂર્ણ હશે. એ પણ સારા યોગો દેખાઈ રહ્યા છે. તુલા રાશિનો ચંદ્રમા 4થા સ્થાનની અંદર છે. અત્યારે એ સ્થાન ઉપર શનિ અને રાહુનું પરિભ્રમણ છે. એ 4થું સ્થાન થોડું દૂષિત બની રહ્યું છે. તો આ માટે તમારે મહાદેવજીની ઉપાસના જો દીકરાના હાથે કરાવવામાં આવે, રુદ્રી અથવા તો મહારુદ્રી અથવા તો લઘુરુદ્રી, જે કંઈ આપણે અનુકૂળ હોય, તમારા કુળગોર પાસે તમે આ પ્રમાણે વિધિ કરાવજો. ચોક્કસ ભગવાનની દયા થશે, સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. આ ચર્ચાને આપણે યથાવત રાખીશું. હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થયો છે વધુ એક વિરામનો. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ.
जोड़ी खूब जमेगी जी। शाहरुख, मैं जानती हूँ तुम हो। हेलो हेलो myself देवदास from कोलकाता। शाहरुख, मैंने कहा ना नो। गाय अंजलि मेरठ से। शाहरुख स्टॉप इट। शाहरुख नहीं, अगले लाखसार में आप मेरे साथ स्टार कर सकते हो। बस मुझे मिस कॉल दीजिए 9004690046 पर और बनिए मेरे को स्टार। નવી હિરોઈન? હિરોઈન નહીં, તમારી ટ્રેનર। ટ્રેનર? હા। આટલી યંગ, બ્યુટીફુલ। રેડી સર? મમ્મી મમ્મી, સોનેરી સંતૂર તો સ્ટાર ડાન્સર કોણ છે? મારી મમ્મી સુપરસ્ટાર। હવે સંતૂર 125 ગ્રામ સાબુની સાથે મેળવો સંતૂર હેન્ડ વોશ રિફિલ પેક એકદમ મફત। જલ્દી કરો। વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા આવતીકાલે સુરેન્દ્રનગરમાં એક યજ્ઞ દરમિયાન આચાર્ય પદ પર ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આપ જો તેમની મુલાકાત લેવા ઈચ્છતા હોય અને જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલા આપના જે સવાલો છે તેનું નિરાકરણ ઈચ્છતા હોય તો આપ ચોક્કસથી તેમની અપોઇન્ટમેન્ટ લઈ લેશો। તેમની સાથે મુલાકાત કરીને આપ આ પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો। કાર્યક્રમને આગળ વધારીએ, વાત કરીએ રાશિ ભવિષ્યની આચાર્યશ્રી। તો તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે, આવા જાતકો માટે ભાગીદારી વાળા કામકાજ જો આપ કદાચ કરતા હોવ, પારિવારિક ક્ષેત્રની અંદર આપ વડીલ હોવ તો આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે, કારણ કે આપના વિચારો સાથે અન્યના વિચારો મેચ ન થાય અને એના કારણે થોડુંક મતભેદ રહે તેવી શક્યતાઓ તમારા ચંદ્રબળ પ્રમાણે આજની દેખાઈ રહી છે। નવા સંબંધોમાં પણ કદાચ થોડી નિરાશા મળે તેવી શક્યતાઓ છે। નોકરિયાત વર્ગને નવી તકો મળે તેવા યોગ બની રહ્યા છે। સંતાન પક્ષે સારા સમાચાર પણ આજે આપને સાંભળવા મળશે। આજનો દિવસ એકંદરે તો મંગલકારી છે જ, ખાલી વૈચારિક મતભેદો ખાસ કરી આપ જ્યારે વડીલ છો ત્યારે સાચવીને કામકાજ કરી લેજો। વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે, આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ તમે ગમે એટલો કરો અને છતાંય જ્યારે પરિણામ અધૂરા લાગે ત્યારે માણસને એમ લાગે છે કે આજે હું થાકી ગયો, આજે મારાથી કંઈ કામ થયું નથી, પણ એવું ચિંતા કરવાની જરૂર નથી। અધૂરું રહેલું શિલ્પ જો શિલ્પી મૂકી દે તો બીજા દિવસે મૂર્તિને કંડારી શકતો નથી। આગળના દિવસની આજે તૈયારી કરશો તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકશો। સ્વજનોનો હસ્તક્ષેપ કદાચ તમારા મનને વિચલિત કરી શકે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। નોકરિયાત વર્ગને સહયોગીઓનો સહકાર તો સારો મળશે જ, સાથે સાથે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ ધનલાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે। ધન રાશિ ભ, ધ, ફ અથવા તો ઢ જેના અક્ષર છે તેવા જાતકો માટે ભાગ્ય ખૂબ જ અનુકૂળ છે અને ભાગ્ય જ્યારે ફળ આપતું હોય ત્યારે ખાસ કરી અને વધાવી લેવું જોઈએ। આજનો દિવસ આળસ કર્યા વગર વધારેમાં વધારે જેટલું કામ કરી શકાય એ કામ કરવા માટે પ્રયત્ન કરજો, કારણ કે ભાગ્ય આજે તમને અનુકૂળ છે। રાજનૈતિક ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓ માટે પણ આજનો દિવસ ઉત્તમ રહેશે। વિકાસના કાર્યોમાં સારી ગતિ પ્રાપ્ત થાય। દિવસ આજનો તમારો આનંદમય પસાર થશે। આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયેલા છે। હેલો, હા જી, આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો। હા, 18-10-1951। પ્રશ્ન શું છે આપનો? જન્મ સ્થળ ઉમરેઠ અને જન્મ સમય છે સવારે 6 વાગે। જી, પ્રશ્ન કહેશો? જોબ ક્યારે મળશે? શું કરો છો અત્યારે? અત્યારે બીકોમ પૂરું કર્યું છે। ક્યારે પૂરું કર્યું? આ વર્ષે 2003 સરસ। ચંદ્ર શનિ સાથે તમારો જોડાયેલો છે 5મા સ્થાનની અંદર। મિત્ર ખાસ તમે ધ્યાનમાં રાખજો, સૂર્ય, મંગળ અને બુધ આ ત્રણે ગ્રહો તમારા બીજા સ્થાનમાં છે। ઉત્તમ નોકરી માટે ભાગ્ય પ્રબળ હોવું જરૂરી છે। 5મું સ્થાન, 9મું સ્થાન અને દેહ ભુવન એ કેન્દ્રનું જે ત્રિકોણનું જે સ્થાન છે એ જ્યારે પ્રબળત્વ પ્રાપ્ત કરતો હોય ત્યારે સારા યોગોની પ્રાપ્તિ થતી હોય છે। કદાચ એકાદ વર્ષ સુધી કોઈ શિખાઉ નોકરી તમને મળી જાય તો પણ એને સ્વીકારી લેજો, કારણ કે 2015ના ફેબ્રુઆરી મહિના પછી તમારા ભાગ્યના ઉદયની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તમારું જે 12મું સ્થાન જે ખર્ચનું સ્થાન કહેવાય એમાં સિંહ રાશિ છે। સિંહ રાશિને શુક્ર અને ગુરુ બંને સાથે જોડાયેલા છે, એટલે કદાચ જેટલો ફોર્સમાં તમારે પૈસો જોતો હોય, નોકરી માટે સેલેરી જોઈતી હોય, કદાચ એ ન મળે, પણ શરૂઆત જો ધીમી ગતિએ કરશો તો લાંબા ગાળે ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે। સારા બ્રાહ્મણનો આશ્રય લઈ અને તમારી કુંડળીમાં રહેલા આ શનિ અને ચંદ્રના વિષ યોગના દોષનું વિધિપૂર્વક જો તમે નિવારણ કરાવશો તો પણ તમને ખૂબ જ સારું પરિણામ મળશે। બને તો તમારો આ લગ્નેશ છે એ બીજા સ્થાનમાં એટલે મારક સ્થાનમાં બેઠેલો છે તો બુધનું રત્ન આવે છે એ પહેરી લેજો તમે ટચલી આંગળીએ વિધિપૂર્વક, અથવા તો ગળામાં પણ તમે ધારણ કરી શકો છો। દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવશો, ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે। જય ગણેશ। આપણી સાથે વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર। હેલો,
હેલો, હાજી, આપનો પ્રશ્ન પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ મારા બાબાનો પ્રશ્ન પૂછ્યો છે. હાજી, એમનો લગ્ન યોગ્ય ક્યારે છે? જન્મ તારીખ અને જન્મ સમય કહો. જન્મ તારીખ 7/88 અને જન્મ સમય 8:45 અમદાવાદ. સવારે કે સાંજે જન્મ સમય? સવારે. જી. લગ્ન યોગનો જો વિચાર કરવામાં આવે તો મંગળ રાહુ સાથે દાંપત્ય જીવનનું એટલું બધું ઉત્તમ સુખ અહીંયા કુંડળી પ્રમાણે દેખાતું નથી. કદાચ એકાદ વખત સગપણ થઈ લગ્ન તૂટી જવાની પણ શક્યતાઓ અહીંયા કુંડળીમાં દેખાઈ રહી છે. મિથુન રાશિનો શુક્ર બુધ સાથે જોડાયેલો 12મા સ્થાનમાં છે. મંગળ, ચંદ્ર અને રાહુ એના 8મા સ્થાનમાં છે. તો કદાચ લગ્ન કે સગપણ ન થયું હોય તો એના માટે અર્ક વિવાહ તમે ચોક્કસ કરાવી લેજો. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, મંગળ અને રાહુનો અંગાર યોગ છે. સ્વભાવની ઉગ્રતા દાંપત્ય જીવનમાં ખંડિતતા ઉભી કરે અથવા તો પતિ પત્ની સાથેનો જે મનમેળ રહેવો જોઈએ એ ન રહે આવી પણ શક્યતાઓ છે. કુંભ રાશિનો મંગળ અહીંયા 8મા સ્થાનમાં હોવાના કારણે આપણે કુંડળીમાં કહીએ કે મંગળ દોષ છે, તો આ મંગળ દોષ પણ કુંડળીમાં દેખાઈ રહ્યો છે. તો સામેનું પાત્ર જો મંગળવાળું હશે તો વધારે સારી સફળતા મળશે. યૌગિક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો કદાચ આ મે મહિનાની 20-22 તારીખ પછી સારા સગપણના યોગો બની રહ્યા છે. પણ એના માટે ચંદ્ર રાહુના ગ્રહણ યોગનું, મંગળ રાહુના અંગાર યોગનું વિધિપૂર્વક જો દોષ નિવારણ કરાવશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. મંગળના પણ જાપ કરાવી, તદશાંશ એનો હોમ કરાવી અને દીકરો જો મંગળવારનું વ્રત કરશે તો પણ ભગવાન ગણપતિની કૃપા થશે, ચોક્કસ એને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. વધુ એકવાર રાશિ ભવિષ્યની વાત કરીએ તો મકર, કુંભ, મીન આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? જેના અક્ષર ખ અથવા તો જ છે આવા મકર રાશિવાળા જાતકો માટે વાદ વિવાદ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો મિત્રો આજના દિવસ માટે બચીને કામકાજ કરવું પડશે. ક્યારેક એવું બનતું હોય છે કોઈના ભલા માટે આપણે આગળ વધીએ અને ઘણી વખત એવું બનતું હોય છે કે એમાં આપણને નિરાશા મળે, અસફળતા મળે, સામેની વ્યક્તિને કંઈ અસર ન થાય પણ આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય. આવી કોઈ બાબત આજના દિવસ માટે ન બને એના માટે કાળજી લેવી પડશે. આર્થિક સ્થિતિની અંદર સાધારણ કરતાં થોડો સારો સુધારો એટલે કે મધ્યમ સુધારો દેખાઈ રહ્યો છે. ધંધાની અંદર તો પ્રગતિ થશે, સાથે સાથે સારા ધનલાભના યોગો પણ ચંદ્રબળ પ્રમાણે તમને પ્રાપ્ત થશે. પરિવારમાં સામાન્ય અશાંતિ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો એ સમયે સવારમાં કપૂર ગોટી લઈ અને પ્રગટાવી સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે આ મંત્ર બોલી આખા ઘરમાં તમે ફેરવજો, શાંતિ થઈ જશે. કુંભ રાશિ ગ અને શ જેના અક્ષર છે આવા જાતકો માટે કામકાજની અંદર સફળતા અને સફળતા દ્વારા ચહેરા ઉપર એક ખુશી આજના દિવસ માટે તમને જોવા મળશે. નોકરિયાત વર્ગને કોઈ સારું પ્રમોશન મળે અથવા તો જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે ત્યાં આગળ પોતાના જે ઉચ્ચ અધિકારી વર્ગ છે એની સરાહના મળે અને ખૂબ જ સારી સફળતા અને એનો ચહેરા ઉપર આનંદ, આ બધું તમારા માટે ખૂબ જ આનંદપ્રદ રહેશે. સ્વજનોનો સહયોગ પણ આજના દિવસ માટે તમને ખૂબ જ આનંદ અપાવશે. ધંધાની અંદર પણ સારો સુધારો જોવા મળે તેવા યોગો કુંભ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. મીન રાશિની જો વિચાર કરીએ તો દ, ચ, જ અને થ મિત્રો માનસિક તણાવ આજના દિવસ માટે થોડોક રહે તેવી શક્યતાઓ છે. કામકાજની અંદર સફળતા તો મળશે પણ એ સફળતા મધ્યમ હશે. પૂર્ણતા જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં તો બરું મન વિચલિત રહે તે સ્વાભાવિક છે. વિરોધીઓથી પણ આજે સાવધાન રહેવું પડશે. નિરાશાથી દૂર રહેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખર્ચની બાબતમાં પણ થોડું સંભાળીને કામકાજ કરજો, સારું પરિણામ મેળવી શકશો. જય ગણેશ. આપે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહીને દર્શકોને જે માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે જ્યોતિષશાસ્ત્રની ચર્ચા સાથે ફરી એકવાર ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને અને આચાર્યને રજા આપશો. જય ગણેશ. નમસ્કાર. આજે ગુજરાતમાં હું સંજીવની આપનું સ્વાગત કરું છું. લોકસભાની ચૂંટણી માટે આજે ભરાયેલા ફોર્મની ચકાસણી કરાનાર છે, જેમાં